આજનો આ કાર્યક્રમ આવકારવાની સાથે અમને આશીર્વાદ આપવા માટે થઈ અને ઝાલાવાડના ખૂણે ખૂણેથી આપ બધા જ ઉપસ્થિત રહ્યા છો. અમારી પીઠ થપથપાવવા માટે થઈ અને આપ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે પુનઃ આપને પ્રણામ કરું છું, વંદન કરું. હું હિતુભાને પૂછતો તો કે આપણે શું કહેવાનું. હિતુભા મને કે આપણે આભાર માનવાનો. બાપુ સોક્રેટિસે બહુ સારું લખ્યું છે. એમાં એને લખ્યું છે કે સૌથી પહેલું સન્માન છે ને તમારા ઘરમાં થવું જોઈએ. સૌથી પહેલું સન્માન તમારા ઘરમાં થવું જોઈએ, પછી તમારા પરિવારમાં થવું જોઈએ, પછી તમારા સમાજમાં થવું જોઈએ અને પછી તમારા વિસ્તારની અંદર સન્માન થવું જોઈએ. આ ચાર જગ્યાએ તમારું સન્માન થાય પછી દુનિયાનો એક ખૂણો નથી જ્યાં તમારું અપમાન થાય સાહેબ. અને આપ સૌએ અમને આશીર્વાદ દેવા માટે થઈને અહીંયા ઉપસ્થિત તમે રહ્યા છો ત્યારે મારા માટે પૂર્વ વક્તાઓએ વાત કરી. આ ઝાલાવાડની ધૂળમાંથી રમીને મોટો થયો છું. મારે આભાર પણ માનવો છે. એ 96 થી 2000 નો સમય મારો તોફાની પીરિયડ હતો અને 2001 એ વખતે માન્ય આઈ.કે. જાડેજા સાહેબે વાત કરી એ મુજબ એમણે કીધું અને પાર્ટીમાં જવાબદારી સ્વીકારી. પછી મેં સાહેબને એવું કીધું કે સાહેબ મારે સંગઠનમાં કામ કરવું છે. સાહેબે મને મારી સાથે મહેતાનથી કિરીટસિંહજી, ઘનશ્યામભાઈ પટેલ, મનુભાઈ માણેક અમને 4 લોકોને બિપિન દાદાને ત્યાં મોકલ્યા. આઈ.કે. સાહેબે ફોન કરેલો. દાદાને ત્યાં અમે ગયા. દાદાએ અમને જમાડ્યા. પૂછ્યું શું આવ્યા છે. મેં એવું કીધું દાદા સંગઠનમાં કામ કરવું છે, કંઈક કામ આપો. અને એ પછી દાદાએ મને જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકેની જવાબદારી આપી. પીકેજી પ્રમુખ, હું અને ભાઈ નરેશભાઈ મારું બંને મહામંત્રી. અને ત્યાંથી જે શરૂઆત થઈ, હું આ તકે સૌથી પહેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ માન્ય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી, એમનો ઝાલાવાડના એક દીકરા તરીકે આભાર માનું છું. અને આભાર અહીંથી મંચ ઉપરથી જરાય કહેવામાં વાંધો નથી. મારા બધા જ મિત્રો અહીં બેઠા છે. ધ્રાંગધ્રા ગ્રામ્યમાંથી, ધ્રાંગધ્રા શહેરમાંથી જે આવ્યા છે બધાને આમ જોઉં છું. સાહેબ એ વખતે આઈ.કે. જાડેજા સાહેબે જો મારો હાથ ન પકડ્યો હોત ને તો આજે હું આંબેડકર નગરના એ મોચીવાડના નાકે બેઠો હોત. આવું જરાય સ્વીકારવામાં મને વાંધો નથી. સાહેબે મને ખૂબ સમજાવ્યો. સ્વર્ગસ્થ મારા મિત્ર વસાડવાથી એ બધા મિત્રોએ, તમાલિયા સાહેબે, ભારતીભાઈના પપ્પા, એમણે મને એમની સ્કૂલમાં બેસાડીને સમજાયો અને એવું કીધું કે સંગઠનમાં કામ કરો. તો એના નાતે જેને મારો હાથ પકડ્યો છે. સાહેબ આપણે ત્યાં આંગળી ચીંધવાનું પુણ્ય હોય છે, પણ એનાથી આગળ આંગળી ચીંધવાના બદલે મારા ઉપર ભરોસો મૂકે એ બધાનું અહીંથી પ્રણામ કરું છું, વંદન કરું છું. આઈ.કે. જાડેજા સાહેબને મારી નિમણૂક થઈ પહેલો ફોન મેં એમને કર્યો, સાહેબ આ પાયામાં તમે ક્યાંક હતા એટલા માટે આજે હું અહીંયા પહોંચ્યો છું. આ બધા જ લોકો આદરણીય બિપિન દાદાથી માંડીને, જગદીશભાઈથી માંડીને, દિલીપભાઈથી માંડીને બધા જ લોકોએ અમને એક પ્રકારે સહકાર આપ્યો. એના લીધે થઈ અને અમે અહીંયા પહોંચ્યા છીએ. આપણે ત્યાં હોદ્દો નહીં પણ જવાબદારી. આપણે ત્યાં સંગઠન એ સેવાનો પર્યાય છે. તો એના નાતે થઈ આઈ.કે. જાડેજા સાહેબે બહુ સારી વાત કરી કે કાર્યકર્તાની અંદર ગુણ ગોતજો. ગુણનું ગોતજો. આપણે ઝાલાવાડના લોકો છીએ બાપુ. આપણે હાથમ આઠમના ગાણા ગવાય. મારી બહેનો અહીં બેઠી છે.
એ વખતે એક ગાણું છે કે સાંભળ સખી એક રસિક રીતની વાત જો. એ સખી એક વાત કહું તું સાંભળ. શું વાત? કે આજ અચરજ મેં તો દીઠા. આજે મેં અચરજ જોયું. શું અચરજ જોયું? કે આજ અચરજ મેં તો દીઠા રૂપથી ગુણ વાળા. સાહેબ, ગુણને ગોતજો અને ગુણને ગોતવા વાળી આ ભારતીય જનતા પાર્ટી સાહેબ ક્યાં પરિવારવાદ નહીં. આ જ્યારે મારી નિમણૂક થઈ, હું તો દક્ષિણના પ્રવાસે હતો અને રાત્રે સૂઈ ગયો તો મારો મોબાઈલ બંધ હતો. મારા દીકરાએ આવીને એવું કીધું કે પપ્પા નિમણૂક થઈ, જાહેરાત થઈ. મેં એવું કીધું કે હારું ફેક લાગે છે. આ સત્ય ઘટના મારી જે સ્થિતિ છે એ સ્થિતિ હિતુબાની થઈ. ઈ વાંકાને કિરીટસિંહ બાપુ જતા હતા, એમને કહો કે ફોન કરે, બધાને એમને એવું કીધું શું કામ ભલામણ મસ્કરી કરો. આ વાત એટલા માટે કહું છું અહીં બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તા, કર્મઠ કાર્યકર્તા ને કે અહીંયા સાહેબ તમારા કામની કદર થાય છે અને એના આધારે કોઈ પરિવારવાદ નહીં, કોઈ વ્યક્તિવાદ નહીં. કાર્યકર્તાએ કરેલા કામના આધાર ઉપર તમને એક જવાબદારી વિશેષ રીતે મળતી હોય છે. એટલે ગુણને ગોતવાની વાત. એટલે કાર્યકર્તા જે છે એ પ્રકારનો ગુણવાન કાર્યકર્તા છે. ત્યારે ઝાલાવાડ ગામ અમને બંનેને જે પ્રકારે જવાબદારી પ્રદેશ આપી છે, હું જાહેર મંચ ઉપરથી કહું છું કે અમે બે જ લાયક હતા એવું નથી. બેઠેલો એક કાર્યકર્તા પદના માટે લાયક હતા, પણ તેમ છતાંય અમને બંનેની જવાબદારી જ્યારે મળી છે ત્યારે આ બધાને અમે કહીએ છીએ કે સાહેબ મેં હિતવાન પૂછ્યું, મારી જવાબદારીનો વિષય તો ઠીક છે. મેં કીધું બાપુ તમને આ કેમ મળ્યું એ સમજાતું નથી. એવું મેં પૂછ્યું હેતુભાઈ. પછી મેં અભ્યાસ કર્યો સાહેબ. જે માન્ય પ્રભારી હિંમતભાઈએ વાત કરી એ હું પ્રદેશમાં અનુસૂચિત જાતિ મોરચાની જવાબદારીમાં જ્યારે જિલ્લાનું એનાલિસિસ થાય અને એની અંદર 41 જિલ્લા, એમાંય સૌથી નાની ઉંમરનો આપણો પ્રમુખ, અને વાત જ્યારે નીકળે ને કામગીરીની ત્યારે 41 જિલ્લાની અંદર પહેલા નંબરનો કોઈ જિલ્લો હોય તો એ મારો ઝાલાવાડ જિલ્લો, મારો સુરેન્દ્રનગર જિલ્લો. એના નાતે જગદીશભાઈએ એમના કામની વાત કરી, પણ એ માણસે નાની ઉંમરની અંદર પ્રમુખ પદ પણ સવાયું કરી અને નિભાવ્યું. અને મને પણ ભરોસો છે કે અમારી ટીમની અંદર મહામંત્રીનું પદ પણ હવાયું કરીને માણસ નિભાવશે. અને એના માટે આપ સૌ અમને આશીર્વાદ દેવા માટે આવ્યા છો. ત્યારે આપણી પાર્ટી વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ. જ્યાં રાષ્ટ્ર ભાવનાનો વિષય હોય, અહીંયા કોઈ વ્યક્તિવાદની વાત નહીં, કોઈ પરિવારવાદની વાત નહીં. અહીંયા આઈપી સાહેબે કીધું લોબિંગ, અમે કોઈ કહેવા નહોતા ગયા, પણ તેમ છતાંય પાર્ટીએ ઝીણું જોઈ અને અમને બંનેને જવાબદારી આપી છે. એ અમને નહીં પણ ઝાલાવાડ જિલ્લાને આપી છે એવું અમે સ્વીકારીએ છીએ. અને આપ સૌને અમે કહીએ છીએ કે અમને મળેલી જવાબદારીમાં હિતુભાઈ એવું કહેતા હતા કે સાહેબ આપણે ડાઘ એક લાગવાનો દીધો ને એ ધ્યાન રાખ્યું હોય છે પાર્ટીઓ. આજે પણ અમે બે કહીએ છીએ, ઝાલાવાડના આ બધા જ લોકોને, કર્મઠ કાર્યકર્તાઓને અમે કહીએ છીએ કે ઝાલાવાડને જે રીતે પાર્ટીએ વિશેષ રીતે જવાબદારી આપી છે ને, એવી રીતે અમે બંને જણા પણ વિશેષ રીતે ક્યાંય અમને ડાઘ નહીં લાગવા દઈએ. એક કાર્યકર્તાનો ખ્યાલ અમે રાખીશું. આ બધા જ અમારા છો. મારું સન્માન કરવા પહેલા ચંદ્રશેખરભાઈ આવ્યા. તે મને સન્માન કરતા બાપુ રૂમાલ આપ્યો બધાને. એટલે પછી બોલ્યા કે આલો પરસેવો નૂત ગયો. આવું બોલ્યા. જાહેરમાં કહું છું સાહેબ, ભારતીય જનતા પાર્ટી 1980 થી શરૂ થઈ, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની વાત હોય કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈની વાત હોય, અનેક કાર્યકર્તાઓની પરસેવાની સુગંધના થકી આપણે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બેઠા છીએ. એ પરસેવાની સુગંધને લઈ અને આજે આવડું મોટું સંગઠન બન્યું છે. એની જવાબદારી અમને પ્રાપ્ત થઈ છે. ત્યારે આપ બધાએ પુનઃ આપ સૌએ અમને આશીર્વાદ આપે, આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. કિરીટસિંહ બાપુએ વાત કરી કે આવનારી ચૂંટણીની અંદર આ જિલ્લો વિશેષ રીતે કામ કરે. બાપુ હવે કહું છું કે કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની હૈસી તૈસી. કબીર માફક ચાદર સીવો, ઓલા અંધારાની હૈસી તૈસી. ભલે હોય તમારી મારી પાસે એક જ દીવો, ઓલા અંધારાની હૈસી તૈસી. અને જીવનમાં આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય. જીવનમાં આરો અવરો ચડાવ ઉતાર આવે ને જાય.
પણ એ બેઠેલો એક એક કાર્યકર્તા એ રાષ્ટ્રવાદને વળેલી ભારતીય જનતા પાર્ટીનો કર્મઠ કાર્યકર્તા છે. ત્યારે આપણે બધા પણ કહીએ કે કિરીટસિંહ બાપુ, આખો ઝાલાવાડ જિલ્લો આપે જે વાત કરી એના સમર્થનમાં છે. ત્યારે આપણે કહીએ કે રાષ્ટ્રવાદની વિચારધારા સાથે કહીએ અને બે હાથ ઊંચા કરીને માં ભારતીનો જયઘોષ કરી અને એમને પણ આપણે અભિવાદન અને એ સંકલ્પની અંદર મજબૂતાઈ સાથે કહીએ એટલે રાષ્ટ્રવાદની વિચારધારા સાથે કહીએ, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. આપ સૌએ અમને અહીંયા જે આશીર્વાદ આપવા માટે પધાર્યા એના માટે પુનઃ આભાર. ભારતીય જનતા પાર્ટી પરિવારનો આભાર અને સદૈવ અમારું માર્ગદર્શન કરતા રહેજો. સદૈવ અમને જે છે એ ક્યાંક ને ક્યાંક વાત વિશેના અનુસંધાને કહેતા રહેશો. આપ સૌનો આભાર, ધન્યવાદ.